વરસાદની વધુ રાહ નહીં જોવી પડે કારણ કે ચોમાસું આસપાસ જ છે। ગુજરાતમાં ચોમાસું આસપાસ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે। અંબાલાલના મતે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે। વલસાડ સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે। 22 જૂન સુધીમાં મોટાભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે। તો સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું, જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે। હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે। સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાત આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું રહી ગયું છે। રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે, જેનો અંબાલાલ પટેલે જવાબ આપ્યો। જેતપુરના ખેડૂતો પર મંડરાયો છે પાક નિષ્ફળ જવાનો ખતરો। જેતપુરના ખેડૂતો પર ફરી કાળા વાદળો મંડાયા છે। વાવણી કરી દીધી છે, પાણી ન મળવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। મચ્છુ 2 ડેમ રિપેરિંગના કારણે જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જેતપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે। પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે। જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી સેવાઈ રહી છે। મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નથી। હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે। આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સમયમાં નુકસાન ટાળી શકાય। વિસાવદર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। દિગ્ગજ નેતાઓ આપ પર વેધક પ્રહાર કર્યા છે। ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા। 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવે છે। વિસાવદર પેટા ચૂંટણીને લઈને હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અહીં 3 પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે। કોંગ્રેસ, આપ અને ભાજપ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે। આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ છે, ત્યારે કિરીટ પટેલના સમર્થનમાં સભા યોજાઈ। સભામાં વિરોધી પાર્ટીઓના આક્ષેપોની સામે CR પાટીલ તથા જયેશ રાદડિયાએ આક્રમક પ્રહાર કર્યા। નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર કર્યા। સાથે પાટીલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબરિયા પર મોટું નિવેદન આપ્યું। કહ્યું કે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ ન થયા, પરંતુ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા પ્રચાર કરવાની તૈયારી બતાવી। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજની ટકોર કરી। એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં। સાંભળ્યું, ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે કે સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજો તરફ જઈ રહ્યો છે, ત્યારે શિક્ષિત બનવું ખૂબ જ જરૂરી છે। પાટણમાં ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને ટકોર કરી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પડશે। ટકોર કરતા ગેનીબેન બોલ્યા કે દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા અને ભુવાની પાછળ આંધળી દોટ લગાવશો તો સમાજનું શિક્ષણનું સ્તર સુધરશે નહીં। ઠાકોર સમાજના DNAમાં એવી માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે। દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજના મહાકાળી માતાના મંદિરની પ્રતિષ્ઠામાં 1 કરોડ રૂપિયા ભેગા થયા। નાના સમાજો શિક્ષણ માટે એક જ દિવસમાં કરોડ રૂપિયા ભેગા કરી શકે છે। શિક્ષિત બનવા નિર્ણય કેમ ન લઈ શકે? શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કહેવાય ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે। એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવાને પાવરિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં।
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો. મારામારીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી. અમદાવાદના ઘોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે વેપારી ઊભો હતો. તે સમયે જ પૈસાની લેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8-10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો. આસપાસના લોકો પણ જોડાવા પડ્યા હતા, છતાં વેપારીને માર મારવામાં આવ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીને મારીને આ શખ્સો બાઇક પર નાસી જાય છે. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથના ઉનામાં સિંહણની પજવણી કરતો વિડીયો સામે આવ્યો. સાસણના સાવજ એશિયાની શાન છે, પણ સાવજની પજવણી કરવામાં લોકો જરા પણ પાછીપાની કરતા નથી. કહેવાય છે કે હિંસક પ્રાણીઓને છંછેડો નહીં ત્યાં સુધી તે હુમલો નથી કરતા, પણ લોકો તેને છંછેડવામાં જરા પણ વિચારતા નથી. ગીર સોમનાથનો એક વિડીયો જોવા મળ્યો છે જેમાં સિંહણની પજવણી કરતો એક શખ્સ દેખાય છે. અલમસ્ત રીતે આવતી સિંહણ લોકોને જોઈ ડરતી લપાતી રસ્તે જતી દેખાય છે, પણ મહાશય એમ થોડા માને. સિંહણની નજીક મોપેડ લઈ પહોંચી ગયો. વિડીયો ગીર સોમનાથમાં ઉના ગીરગઢડા રોડનો હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી. સિંહણ પાણી પીવા જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા. જોકે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા ઉભા રહ્યા. નર્મદાના સાગબારા વિસ્તારમાં આદમખોર દીપડો 8 દિવસે પાંજરે પુરાયો. નર્મદામાંથી આદમખોર દીપડો આખરે 8 દિવસની મહેનત બાદ પાંજરે પુરાયો. સાગબારાના કોલવણ ગામે દીપડાએ એક બાળકી અને મહિલા પર હુમલો કર્યો. દીપડાના હુમલા બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો. વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા અવનવી તરકીબો અપનાવી, પરંતુ આ ચાલાક દીપડો પાંજરે પુરાતો નહોતો. દીપડાને શોધવા માટે બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટુકડી કાર્યરત કરવામાં આવી. આખરે માનવભક્ષી દીપડો 8 દિવસે વન વિભાગના હાથે લાગ્યો. 10 પાંજરા અને 70 લોકોની ટીમ આ દીપડાને પકડવા રાત દિવસ મહેનત કરતી રહી. આખરે ગ્રામજનો અને વન વિભાગની ટીમે રાત્રે 1 વાગે શેરડીના ખેતરમાંથી દીપડાને પકડી પાડ્યો. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને વન વિભાગને હાશકારો થયો. નવસારીના વાઘાબારી ગામે એક યુવકે વિધિ કરવા બોલાવેલા ભુવાને જ પતાવી દીધો. નવસારીના વાઘાબારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. પેટનો દુખાવો મટાડવા માટે ભુવા પાસે ગયેલા યુવકે ભુવાની જ હત્યા કરી નાખી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો હતો. પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભુવા પાસે ગયા. પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા જીણા પટેલ નામના ભુવા પાસે ગયા. આ ભુવાએ તેને નદી કિનારે આવતા કહ્યું. નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ભુવાએ પીઠ પર ધબ્બો મારતા યુવક ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવીને પથ્થર મારી ભુવાને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી. પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે કરેલા આપઘાતે ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા છે. પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે ઘરના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. મૃતક કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે. એસપી વિકાસ સુડા અને પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે. અધિકારીઓ સામે આક્ષેપ હોવાને કારણે પોલીસ ફરિયાદ નથી લેતી તો પરિવારમાં પણ ભારે આક્રોશ છે. પરિવારે કહ્યું કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. તે પોલીસ સ્ટેશન ભુજ ખાતે નોકરી કરતો હતો અને છેલ્લા 6-12 મહિનાથી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા અનનેસેસરી હેરેસમેન્ટ હતી અને એક નાનો એના ઉપર ગુનો કરી અને એને ટ્રાન્સફર કરેલી અને ખૂબ જ હેરેસમેન્ટ છે. એની સુસાઇડ નોટ મળી છે. ગુજરાતમાં પોલીસના જ એક વિભાગે અન્ય વિભાગમાં કરી રેડ. તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો. ગુજરાતના પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસના એક જ વિભાગે અન્ય વિભાગમાં રેડ કરી. સીઆઈડી ક્રાઇમના ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પડતર રહેલી અરજીઓ મુદ્દે તપાસ હાથ ધરાઈ. ડીજીપીએ સમગ્ર કેસની તપાસ એસએમસીને સોંપી. આ કેસમાં એક પીએસઆઈ સિસોદિયાને સસ્પેન્ડ પણ કરી દીધા. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ એક અરજી જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક વેપારીએ ચીટિંગની ફરિયાદ માટે અરજી કરી હતી, જે અરજી છેલ્લા 2 વર્ષથી પેન્ડિંગ હતી.
પરંતુ અચાનક આ અરજીને લઈને ફરિયાદ નોંધાઈ ગઈ. ફરિયાદ માટે 25 લાખનું વહીવટ નક્કી થયાની ચર્ચા છે. એફઆઈઆર દાખલ થયા પહેલા 12.5 લાખ અને એફઆઈઆર દાખલ થયા પછી 12.5 લાખ એમ મળીને કુલ 25 લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે વેપારીએ એક ઈમેલ ડીજીપીને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. આ રકમ તેણે પીએસઆઈને આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો. જોકે બાદમાં મામલો ડીજીપી સુધી પહોંચતા રકમ પરત કરી. જોકે આ સમગ્ર મામલે ડીજીપીએ એસએમસીને તપાસ સોંપી છે. હર્ષ સંઘવીએ પણ તમામ ઘટના મામલે રિપોર્ટ મંગાવ્યો છે. ભુજમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. મહિલાઓને આરોપીની જેમ બળપ્રયોગ કર્યો. જુઓ આ દ્રશ્યો. રક્ષક જ પોતાની ખાકી પર દાગ લગાડી રહી છે. મહિલાઓને સુરક્ષા આપવાના દાવા કરતી પોલીસે જ મહિલા સુરક્ષાના ધજાગરા ઉડાવી દીધા. આ દ્રશ્યો છે ભુજના. દબાણ હટાવ ઝુંબેશ વખતે પીએસઆઈના અમાનવીય વલણનો વિડીયો વાયરલ થયો. મોટી ઉંમરના વૃદ્ધ કરગરતા રહ્યા, આજીજી કરતા રહ્યા, છતાં જીપમાં ધકેલી પોલીસ સ્ટેશન લઈ ગયા. શાકભાજીનો વેપાર કરતી મહિલાઓ સાથે આરોપી જેવું વલણ દાખવ્યું. દાદાગીરી અને પાવર બતાવતા અધિકારી ભુજ સિટી ટ્રાફિકના પીએસઆઈ વીબી રાજપૂત છે. પાથરના વાળાને એવી રીતે પોલીસની કારમાં બેસાડી રહ્યા છે કે જાણે તેમને કોઈ બહુ મોટો ગુનો આચર્યો હોય. મહિલાઓને જાતે ધક્કા મારી વાનમાં બેસાડે છે. મહિલા કર્મી હોવા છતાં તેણે બળપ્રયોગ કર્યો. લોકોએ પોલીસના વલણની ટીકા કરી છે. આવડ છે. આજના સમયમાં આ શબ્દ ભાગ્યે જ સાંભળવા મળે, પરંતુ ખંભાતના મિતલી ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ ગંભીર આરોપ લગાવ્યા. આણંદના મિતલી ગામે અનુસૂચિત જાતિના લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે. મિતલી ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે બનાવેલ પાણીના કૂવાને લઈને વિવાદ સર્જાયો છે. ગામમાં અસામાજિક તત્વોએ કૂવા પર શૌચક્રિયા કરતા અહીંના લોકોની લાગણી દુભાઈ. આ ઘટનાને લઈ નેતા જિગ્નેશ મેવાણીએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પગલાં લેવા પત્ર પણ લખ્યો. ત્યારે ઘટના અંગે રિયાલિટી ચેક કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મિતલી ગામ પહોંચી હતી. તે દરમિયાન અનુસૂચિત જાતિની મહિલાઓએ આક્ષેપ કર્યો કે અહીં લોકો આજે પણ આભડછેડ અને ભેદભાવ રાખે છે. ઘટના અંગે સરપંચે જણાવ્યું કે તાત્કાલિક કૂવાની સાફ સફાઈ કરવામાં આવી હતી. અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગામમાં બધા સંપથી રહે છે. રીબડા અમિત કુંડ આપઘાત કેસમાં ન્યાય અપાવવા હવે પાટીદારો મેદાને ઉતરશે. રીબડામાં અમિત કુંડ આપઘાત કેસમાં આગામી દિવસોમાં તૂલ પકડે તો નવાય નહીં. પાટીદાર યુવકને ન્યાય અપાવવા પાટીદારોની એક બેઠક મળી. કેસના આરોપીઓ હજુ પકડાયા નથી. અનિરુદ્ધ સિંહ અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ ફરાર છે. આરોપીઓને પકડતા રીબડાના યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રાજકોટમાં પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ હતી. અમિત કુંડના પરિવારને કેવી રીતના ન્યાય અપાવી શકાય તેની ચર્ચા કરવામાં આવી. જ્યારે કાયદાકીય રીતે લડત કેવી રીતે ચલાવી શકાય તેની પણ કરાવી ચર્ચા. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગંભીર બને તે અંગે રણનીતિ નક્કી કરાઈ છે. પાઠ્યપુસ્તક મંડળે આ વખતે મોટી કટકી કરી છે. આ અમે નહીં, ખુદ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. આવતીકાલથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ શાળાઓમાં આપવામાં આવતા પુસ્તકો આ વર્ષે હલકી ગુણવત્તાના છે. આ અમે નહીં, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આક્ષેપ લગાવી રહ્યા છે. પુસ્તકોનો કાગળ એટલી હદે નબળી ગુણવત્તાવાળા છે કે પકડીએ ત્યાં જ ફાટી જાય છે. પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ પુસ્તકમાં એકદમ હલકી ગુણવત્તાનો કાગળ વાપરવામાં આવ્યો છે. તેથી આગળનું લખાણ પાછળ પણ દેખાય છે. વિદ્યાર્થીઓને એક વર્ષ પુસ્તક સાચવવું અઘરું પડી જશે. તો બીજી તરફ સ્ટેશનરીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે 70 જીએસએમની જગ્યાએ 66 જીએસએમ વાળો કાગળ વાપરવામાં આવ્યો છે. આથી દર વર્ષની સરખામણીએ આ વર્ષે પુસ્તકની ટકાઉ ક્ષમતા ખૂબ જ ઓછી છે. ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠાના 2 ગામમાં સરપંચની વરણી કંઈક અનોખી રીતે થાય છે. વાત છે બનાસકાંઠાના 2 ગામની, જ્યાં સરપંચ પસંદગી વિશેષ રીતે થાય છે. સૌપ્રથમ વાત સુઈગામ તાલુકાના એક એવા ગામની કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ મુલાકાત લઈ ચૂક્યા છે. આ ગામમાં આજ દિન સુધી ચૂંટણી નથી થઈ, તેમજ આજ સુધી એક પણ પોલીસ ફરિયાદ નથી થઈ. 1961 થી આજ સુધી સુઈગામ તાલુકાના મમાના ગામમાં લોકો દ્વારા ગઢવી પરિવારના લોકોને સર્વસંમતિથી સરપંચ બનાવે છે. 2000 લોકોની વસ્તી ધરાવતા ગામમાં ગઢવી, ઠાકોર, દલિત, પ્રજાપતિ, લુહાર, રબારી અને વાલ્મીકી સમાજના લોકો વસવાટ કરે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામ લોકો ભેગા થઈ નક્કી કરે છે કે ગઢવી પરિવારમાંથી કોને સરપંચ બનાવવા અને તે બાદ ઉપસરપંચ અને સભ્ય નક્કી કરવામાં આવે છે. બીજા 2 ગામ છે ધાનેરાના રામપુરા, વાઘપુરા. અહીં પણ ગ્રામ પંચાયત સમરસ બની છે. આજ દિન
સુધી ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ નથી ભરાયું. આ ગામમાં 1200થી વધુ લોકો વસવાટ કરે છે. ગામના લોકોએ સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ વરણી કરી. સાથે જ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. દરેક ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટીતંત્રનો ખર્ચ બચ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે. ગોમતી નદીમાં ડૂબવાની વધતી ઘટનાને પગલે તંત્રને રિમોટ કંટ્રોલવાળી રેસ્ક્યુ બોટ અપાઈ છે. દ્વારકાના ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાને લઈને તંત્ર સતર્ક થયું છે. ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે. રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે. ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. હાઈ સ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. નદીમાં સ્નાન કરવા ન જવા લોકોને કલેક્ટરે અપીલ કરી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા અત્યાર સુધીમાં 3 કરોડ લોકોએ મુલાકાત લીધી. આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેળા જેવું રહ્યું. 1 મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા. ગત વર્ષના વેકેશન કરતાં 1,75,000 વધુ પ્રવાસીઓ આવ્યા. અંતિમ શનિ રવિના કારણે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા. વર્ષ 2018થી અત્યાર સુધીમાં 3.25 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. 41 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા એસઓયુ સત્તા મંડળ દ્વારા એસઓયુની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે. પ્રવાસીઓએ પણ અહીં વારંવાર આવવાનો કોલ આપ્યો. ગાંધીનગરમાં એક યુવકે 1 મિનિટમાં 72 ફાઈવ ફ્લાયર પોઝમાં વિંગ પુશઅપ્સ લગાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. 3, 2, 1. સ્વર્ણિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તીતી ભાષણમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થી પૃથુ વંટાલિયાએ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ લખાવ્યું છે. આ વિદ્યાર્થીએ તીતી ભાષણમાં 72 વિંગ પુશઅપ્સ કરી રેકોર્ડ સર્જ્યો. તેની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નોંધ લેવામાં આવી. 1 મિનિટમાં ફાયરફ્લાય પોઝમાં સૌથી વધુ વિંગ પુશઅપ્સ માટે વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી. આ ક્ષણ યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ સાબિત થઈ. ગાંધીનગરમાં રહેતા પૃથુ એક ઉત્સાહી અને પ્રતિબદ્ધ યોગ સાધક છે. તે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોગાસન ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો છે. હવે વરસાદની વધુ રાહ નહીં જોવી પડે, કારણ કે ચોમાસું આસપાસ જ છે. ગુજરાતમાં ચોમાસું આસપાસ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે. અંબાલાલના મતે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે. વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે. 22 જૂન સુધીમાં મોટાભાગમાં ચોમાસું આવી જશે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તો સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે. તો વડોદરા, પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે. આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું, જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે. હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે. સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાત આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું રહી ગયું છે. રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે, જેનો અંબાલાલ પટેલે જવાબ આપ્યો. જેતપુરના ખેડૂતો પર મંડરાયો છે પાક નિષ્ફળ જવાનો ખતરો. જેતપુરના ખેડૂતો પર ફરી કાળા વાદળો મંડાયા છે. વાવણી કરી દીધી છે, પાણી ન મળવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. મચ્છુ 2 ડેમ રિપેરિંગના કારણે જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મચ્છુ બે ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જેતપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે. પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી સેવાઈ રહી છે. મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નથી. હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે. આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સમયમાં નુકસાન ટાળી શકાય. વિસાવદર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. દિગ્ગજ નેતાઓ આપ પર વેધક પ્રહાર કર્યા છે. ગુજરાતના 2022 ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે. 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા. 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ. એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈને હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં 3 પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ છે. ત્યારે કિરીટ પટેલના સમર્થનમાં સભા યોજાઈ. સભામાં વિરોધી પાર્ટીઓના આક્ષેપોની સામે CR પાટીલ તથા જયેશ રાદડિયાએ આક્રમક પ્રહાર કર્યા. નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર કર્યા. સાથે પાટીલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબરિયા પર મોટું નિવેદન આપ્યું. કહ્યું કે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ ન થયા, પરંતુ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા પ્રચાર કરવાની તૈયારી બતાવી. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજની ટકોર કરી. એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. સાંભળ્યું, ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે કે સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજો તરફ જઈ રહ્યો છે, ત્યારે શિક્ષિત બનવું ખૂબ જ જરૂરી છે. પાટણમાં ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને ટકોર કરી. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પડશે. ટકોર કરતા ગેનીબેન બોલ્યા કે દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા અને ભુવાની પાછળ આંધળી દોટ લગાવશો તો સમાજનું શિક્ષણનું સ્તર સુધરશે નહીં. ઠાકોર સમાજના DNAમાં એવી માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે. દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજના મહાકાળી માતાના મંદિરની પ્રતિષ્ઠામાં 1 કરોડ રૂપિયા ભેગા થયા. નાના સમાજો શિક્ષણ માટે એક જ દિવસમાં કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. શિક્ષિત બનવા નિર્ણય કેમ ન લઈ શકે? શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવાઓ ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવા ને પાવરિયા અને એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો. મારામારીની ઘટના CCTV ફૂટેજમાં પણ જોવા મળી. અમદાવાદના કુડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે વેપારી ઊભો હતો. તે સમયે જ પૈસાની લેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8-10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો. આસપાસના લોકો પણ જોડાવા પડ્યા હતા, છતાં વેપારીને માર મારવામાં આવ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં UP બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીને મારીને આ શખ્સો બાઇક પર નાસી જાય છે. આ અંગે વટવા GIDC પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથના ઉનામાં સિંહણની પજવણી કરતો વિડીયો સામે આવ્યો. સાસણના સાવજ એશિયાની શાન છે, પણ સાવજની પજવણી કરવામાં લોકો જરા પણ પાછીપાની કરતા નથી. કહેવાય છે કે હિંસક પ્રાણીઓને છંછેડો નહીં ત્યાં સુધી તે હુમલો નથી કરતા, પણ લોકો તેને છંછેડવામાં જરા પણ વિચારતા નથી. ગીર સોમનાથનો એક વિડીયો જોવા મળ્યો છે જેમાં સિંહણની પજવણી કરતો એક શખ્સ દેખાય છે. અલમસ્ત રીતે આવતી સિંહણ લોકોને જોઈ ડરતી લપાતી રસ્તે જતી દેખાય છે, પણ મહાશય એમ થોડા માને. સિંહણની નજીક મોપેડ લઈ પહોંચી ગયો. વિડીયો ગીર સોમનાથમાં ઉના ગીરગઢડા રોડનો હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી. સિંહણ પાણી પીવા જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા. જોકે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા ઉભા રહ્યા. નર્મદાના સાગબારા વિસ્તારમાં આદમખોર દીપડો 8 દિવસે પાંજરે પુરાયો.
નર્મદામાંથી આદમખોર દીપડો આખરે 8 દિવસની મહેનત બાદ પાંજરે પુરાયો. સાગબારાના કુલવણ ગામે દીપડાએ એક બાળકી અને મહિલા પર હુમલો કર્યો. દીપડાના હુમલા બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો. વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા અવનવી તરકીબો અપનાવી, પરંતુ આ ચાલાક દીપડો પાંજરે પુરાતો નહોતો. દીપડાને શોધવા માટે બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટુકડી કાર્યરત કરવામાં આવી. આખરે માનવભક્ષી દીપડો 8 દિવસે વન વિભાગના હાથે લાગ્યો. 10 પાંજરા અને 70 લોકોની ટીમ આ દીપડાને પકડવા રાત દિવસ મહેનત કરતી રહી. આખરે ગ્રામજનો અને વન વિભાગની ટીમે રાત્રે 1 વાગે શેરડીના ખેતરમાંથી દીપડાને પકડી પાડ્યો. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને વન વિભાગને હાશકારો થયો. નવસારીના વાઘાબારી ગામે એક યુવકે વિધિ કરવા બોલાવેલા ભુવાને જ પતાવી દીધો. નવસારીના વાઘાબારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. પેટનો દુખાવો મટાડવા માટે ભુવા પાસે ગયેલા યુવકે ભુવાની જ હત્યા કરી નાખી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો હતો. પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભુવા પાસે ગયા. પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા જીણા પટેલ નામના ભુવા પાસે ગયા. આ ભુવાએ તેને નદી કિનારે આવતા કહ્યું. નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ભુવાએ પીઠ પર ધબ્બો મારતા યુવક ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવીને પથ્થર મારી ભુવાને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી. પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે કરેલા આપઘાતે ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા છે. પાલનપુરના ઝઘણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે ઘરના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. મૃતક કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે. એસપી વિકાસ સુડા અને પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે. અધિકારીઓ સામે આક્ષેપ હોવાને કારણે પોલીસ ફરિયાદ નથી લેતી તો પરિવારમાં પણ ભારે આક્રોશ છે. પરિવારે કહ્યું કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. તે પોલીસ સ્ટેશન ભુજ ખાતે નોકરી કરતો હતો અને છેલ્લા 6-12 મહિનાથી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા અનનેસેસરી હેરેસમેન્ટ હતી અને એક નાનો એના ઉપર ગુનો કરી અને એને ટ્રાન્સફર કરેલી અને ખૂબ જ હેરેસમેન્ટ છે. એની સુસાઇડ નોટ મળી છે. ગુજરાતમાં પોલીસના જ એક વિભાગે અન્ય વિભાગમાં કરી રેડ, તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો. ગુજરાતના પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસના એક જ વિભાગે અન્ય વિભાગમાં રેડ કરી. સીઆઈડી ક્રાઇમના ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પડતર રહેલી અરજીઓ મુદ્દે તપાસ હાથ ધરાઈ. ડીજીપીએ સમગ્ર કેસની તપાસ એસએમસીને સોંપી. આ કેસમાં એક પીએસઆઈ સિસોદિયાને સસ્પેન્ડ પણ કરી દીધા. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ એક અરજી જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક વેપારીએ ચીટિંગની ફરિયાદ માટે અરજી કરી હતી, જે અરજી છેલ્લા 2 વર્ષથી પેન્ડિંગ હતી, પરંતુ અચાનક આ અરજીને લઈને ફરિયાદ નોંધાઈ ગઈ. ફરિયાદ માટે 25 લાખનું વહીવટ નક્કી થયાની ચર્ચા છે. એફઆઈઆર દાખલ થયા પહેલા 12.5 લાખ અને એફઆઈઆર દાખલ થયા પછી 12.5 લાખ એમ મળીને કુલ 25 લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે વેપારીએ એક ઈમેલ ડીજીપીને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. આ રકમ તેણે પીએસઆઈને આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો. જોકે બાદમાં મામલો ડીજીપી સુધી પહોંચતા રકમ પરત કરી. જોકે આ સમગ્ર મામલે ડીજીપીએ એસએમસીને તપાસ સોંપી છે. હર્ષ સંઘવીએ પણ તમામ ઘટના મામલે રિપોર્ટ મંગાવ્યો છે. ભુજમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. મહિલાઓને આરોપીની જેમ બળપ્રયોગ કર્યો. જુઓ આ દ્રશ્યો. રક્ષક જ પોતાની ખાકી પર દાગ લગાડી રહી છે. મહિલાઓને સુરક્ષા આપવાના દાવા કરતી પોલીસે જ મહિલા સુરક્ષાના ધજાગરા ઉડાવી દીધા. આ દ્રશ્યો છે ભુજના. દબાણ હટાવ ઝુંબેશ વખતે પીએસઆઈના અમાનવીય વલણનો વિડીયો વાયરલ થયો. મોટી ઉંમરના વૃદ્ધ કરગરતા રહ્યા, આજીજી કરતા રહ્યા, છતાં જીપમાં ધકેલી પોલીસ સ્ટેશન લઈ ગયા. શાકભાજીનો વેપાર કરતી મહિલાઓ સાથે આરોપી જેવું વલણ દાખવ્યું. દાદાગીરી અને પાવર બતાવતા અધિકારી ભુજ સિટી ટ્રાફિકના પીએસઆઈ વીબી રાજપૂત છે. પાથરના વાળાને એવી રીતે પોલીસની કારમાં બેસાડી રહ્યા છે કે જાણે તેમને કોઈ બહુ મોટો ગુનો આચર્યો હોય. મહિલાઓને જાતે ધક્કા મારી વાનમાં બેસાડે છે. મહિલા કર્મી હોવા છતાં તેણે બળ પ્રયોગ કર્યો. લોકોએ પોલીસના વલણની